કથાકાર રાજુ બાપુ દ્વારા કરાયેલ ટિપ્પણીના વિરોધમાં ખેડબ્રહ્મા તાલુકાના ઠાકોર સમાજ દ્વારા વિરોધ। ગઈ તારીખ 19/5/2024ના રોજ અમરેલીના જીજુડા ગામના રહીશ કથાકાર શ્રી રાજુ બાપુએ ઊંઝા તાલુકાના સીમર ગામે શિવકથાના વાંચન દરમિયાન તેમણે તારીખ 19/5/2024ના રોજ કર્તવ્ય લાઈવ ચેનલ પર લાઈવ પ્રસારણ થઈ રહ્યું હતું, જે દરમિયાન તેઓએ શિવકથા વાંચતા કહેલ કે આપણા સમાજની દીકરીઓ કોળી કે ઠાકોર સમાજના દીકરા સાથે લગ્ન કરે તે કલંક છે। જે કુળમાં સારો વિચાર ન હોય, જે કુળમાં કોઈ સંસ્કાર ન હોય, જે કુળના યુવાન સાથે લગ્ન ન કરાય, આમ કહી તેમણે કોળી ઠાકોર સમાજનું અપમાન કરતા ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે। જે અંતર્ગત આજરોજ તારીખ 22/5/2024ના રોજ ખેડબ્રહ્મા તાલુકાના ઠાકોર સમાજ દ્વારા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને લેખિત અરજી આપી હતી। આજે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ સાહેબશ્રીને આવેદનપત્રક આપી જે મોટા જીંજુડા ગામના જે રાજુ બાપુ છે તેઓએ એક અઘટિત મતલબ જે અશોભનીય શબ્દો ઠાકોર સમાજ અને ઠાકોર સમાજ વિરુદ્ધના જે શબ્દો ઉચ્ચાર્યા હતા તે શબ્દો અશોભનીય હતા અને તે શબ્દોને ખરાબ રીતે એ શબ્દો યુઝ કર્યા હતા। એ શબ્દોને આજે ઠાકોર છે અને ઠાકોર સમાજ આ શબ્દોને ગણતું નથી અને એને વખોડી કાઢે છે। તેના અનુસંધાને સમગ્ર ગુજરાતની અંદર પ્રત્યેક તાલુકે આવેદનપત્રક આપી આ રાજુબાપુને ખરેખર એની સજા થાય એના અનુસંધાને આ પોલીસ સ્ટેશને આવેદનપત્રક આપ્યું છે।